નમસ્તે. દીવના ઇતિહાસમાં સામાજિક રીતે પ્રતિબદ્ધ તથા રજિસ્ટર્ડ રેઇનબો એનિમલ એડ સંસ્થા દ્વારા પહેલીવાર ઓન સ્પોટ સ્થળ ઉપર ટ્રીટમેન્ટ કરવાની પહેલ શરૂ કરવામાં આવી છે. આજ વર્ષોથી દીવમાં બેઘર અને અબોલ પશુઓ રસ્તા ઉપર ડોક્ટર અને ફેસિલિટીના અભાવના કારણે નાની એવી વસ્તુ જેમ કે તાવ છે, ઇન્ફેક્શન છે, ઘા ઉપર સારવાર ન મળે તો ઈયળ પડી જાય, આવી નાની મોટી વસ્તુના કારણે મૃત્યુ પામતા હોય છે. બેઘર પશુઓને બારગામ ટ્રીટમેન્ટ માટે લઈ જવા પણ શક્ય નથી બનતા. એટલે એવા બેઘર અને ઇજાગ્રસ્ત પશુઓ માટે રેઇનબો એનિમલ એડે ગુજરાતથી 2 પ્રોફેશનલ પેરાવેટેરિનરીને નિમણૂક કરી એપ્રિલથી આ સારવાર ઓન સ્પોટ શરૂ કરવામાં આવી છે. તો દીવવાસીઓને ક્યાંય પણ દીવમાં તથા આસપાસમાં ક્યાંય પણ એવું પશુ દેખાય જેને ઓન સ્પોટ સારવારની જરૂર હોય તો ઉપર આપેલા નંબર ઉપર અથવા તો ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર આપ DM અથવા વોટ્સએપ કરી શકો છો. તેથી અમારી ટીમ સ્થળ ઉપર જઈને એને પ્રાથમિક સારવાર આપવાની પૂરેપૂરી કોશિશ કરશે. ફક્ત 2 દિવસ ચાલુ થયા છે અમારી ટીમને આ નિઃશુલ્ક સેવા ચાલુ કરતા. એમાં તો આ નાગવાની ડોગ જે 2 વર્ષથી કેન્સરથી પીડાતી હતી એને ફર્સ્ટ કિમોથેરાપી ડોઝ મળ્યો અને રાહત મળી. શેરુ કરીને એક ડોગ છે જેને પાર્વો વાયરસથી ખૂબ ગંભીર હાલત હતી. ગઈકાલે વોમિટમાં પણ બ્લડ નીકળતું હતું. એની આજે હાલત ઘણી સારી છે. પંચવટીમાં એક ડોગ જે 1.5-2 વર્ષથી કેન્સરથી પીડાતી હતી એને પણ કિમોથેરાપીનો પહેલો ડોઝ ફાઇનલી આપવામાં આવ્યો. ખાલી ટ્રીટમેન્ટ જ નહીં, મ્યુઝિયમમાં 2 રાતથી તડપતી હતી એક સ્ટ્રીટ ડોગ જે ઉપર ચડી અને બાલ્કનીમાં ફસાઈ ગઈ હતી અને હાઇટના કારણે બહાર નહોતી નીકળી શકતી. જગ્યા ખૂબ ડેન્જરસ હતી છતાં પણ અમારી ટીમે મળી અને એને રેસ્ક્યુ કરી અને નીચે જમીન ઉપર સુરક્ષિત પાછી રિલીઝ કરી. આપ સૌના સહયોગના આકાંક્ષી છીએ જેથી કરી અને આ નિઃશુલ્ક સારવાર આપણે આજીવન કરી શકીએ. રેઇનબો એનિમલ એડ પહેલા જ દિવસથી એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના કાયદા મુજબ સ્ટ્રિક્ટલી કાયદેસર જ કામ કરવામાં આવે છે અને અમને કોઈ પણ જાતની ઇલીગલ પ્રવૃત્તિ જેમ કે સ્થળાંતર માટે ફોન કરી અને શરમાવશો નહીં. ધન્યવાદ.